ઘણી બેન્કો છે એ 5 વર્ષ તમારા પ્રીમિયમ ભરવાના પૂરા થયા પછી કહે છે કે એ પોલિસીમાં ખૂબ જ વધારે એક્સપેન્સીસ હતા, યુલિપ પોલિસી છે એ તમે બંધ કરી દો અને નવી યુલિપ પોલિસી છે જેમાં ઓછા એક્સપેન્સીસ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. હવે નવી પોલિસીમાં બીજા 5 વર્ષ વધુમાં વધુ બ્રેડ અને બટર એને મળે. આ રીતે મિસસેલિંગ થાય છે. બીજી એક રીત તમને જાણવા મળી, ઘણા બધા ઇન્વેસ્ટરોને એવું કહેવામાં આવે છે 2 લાખ રૂપિયા તમારે એક જ વખત ભરવાના અને પછી તમને આટલા વર્ષ પછી તમને આટલા પૈસા પાછા મળશે. બીજું વર્ષ થાય એટલે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નોટિસ આવે કે તમારું પ્રીમિયમ ડ્યુ થયું છે. ત્યારે તમને ખબર પડે કે આ સિંગલ પ્રીમિયમ પોલિસી નથી, દર વર્ષે 2 લાખ રૂપિયા ભરવાના છે. હવે તમે પહેલી વખત પૈસા ભર્યા ને બીજી વખત નહીં ભરો તો પહેલી વખત ભરેલા 2 લાખ રૂપિયા તમારા ગયા, એ તમારે નુકસાની ભોગવવી પડે છે. તો સિંગલ પ્રીમિયમ પોલિસી કહીને પણ રેગ્યુલર પોલિસી આપી દેવામાં આવે છે, એવા કિસ્સાઓ પણ બની રહ્યા છે.